નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જવાહર વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/2024 સંપૂર્ણ પેપરની સમજ સાથેનું સોલ્યુશન. આ વિડીયોમાં તમારે જોવાનું છે કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે. તો હમણાં 20 તારીખે જે પરીક્ષા લેવાઈ નવોદયની તેની અંદર 80 પ્રશ્નોનું પેપર હતું અને 80 પ્રશ્નોના જવાબ અહીંયા આપણે આજે વિડીયોમાં તમને સંપૂર્ણ સમજ સાથે બતાવવાના છે કે કયા પ્રશ્નોનો જવાબ કયો આવે અને કેવી રીતે આવે. પ્રશ્નનો જવાબ તો સાચો, પરંતુ એનો જવાબ કેવી રીતે આવ્યો, ત્યાં તમારો ખોટો પડ્યો કે સાચો પડ્યો તો કેવી રીતે પડ્યો, તેના કારણ સાથેની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાની છે. આ વિડીયોની અંદર તમામ પ્રશ્નો 80 પ્રશ્નોનું ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરવામાં આવવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. આ વિડીયો જોશો તો તમને તમારા કેટલા પ્રશ્નો સાચા પડે છે તે સમજ પડશે અને આ વિડીયોને તમે તમારા મિત્રો જે અત્યારે નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જે આવતા વર્ષે પરીક્ષા આપવાના હોય, તેમને આ વિડીયો બતાવશો તો તેમને સમજ પડશે કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તેનો જવાબ કેવી રીતે આપી શકાય, કેવી રીતે સરળતાથી માર્ક મેળવી શકાય અને ઝડપથી સાચો જવાબ શોધી શકાય. કારણ કે આ પરીક્ષાની અંદર તમારે 80 પ્રશ્નોના જવાબ માત્ર 2 કલાકમાં આપવાના હોય છે અને તેની અંદર સમયની ખૂબ જ મર્યાદા હોય છે. જ્યારે અમુક પ્રશ્નો એવા છે કે જેને સરળતાથી ઝડપથી તમે ગણી શકો તો વધુ સારા ગુણ મેળવી શકો અને નવોદયની અંદર તમે સારા માર્ક મેળવી શકો તો તમને રેન્કમાં આવો અને નવોદયની અંદર તમને એડમિશન મળે. તો માટે આજે આપણે વિડીયોનું સોલ્યુશન કરવાનું છે. વિડીયોને સંપૂર્ણ જોવાનો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું છે, વિડીયોને તમારા મિત્રોને શેર કરવાનો છે અને તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે, કંઈ પ્રશ્ન જણાય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. કંઈ સારું લાગે તો પણ કોમેન્ટમાં જણાવી શકો છો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે વિડીયોને તમે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં જોઈ શકશો અને તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો મારા આવનારા કોઈ પણ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહેશે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહેશે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. નવોદય પરીક્ષા તારીખ 20/1/2024 નું સોલ્યુશન. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, તો હવે શરૂ કરીએ નવોદય પરીક્ષાના પેપરનું સોલ્યુશન. કે પેપરની અંદર 3 ભાગ આવે છે. પહેલો ભાગ માનસિક યોગ્યતા કસોટી, તેમાં 40 પ્રશ્નો આવે છે. બીજો ભાગ આવે છે ગણિત, તેમાં 20 પ્રશ્નો આવે છે અને ત્રીજો ભાગ આવે છે ભાષા, તેમાં 20 પ્રશ્નો આવે છે. તો શરૂ કરીએ પહેલો ભાગ. પહેલા ભાગની અંદર અલગ અલગ 10 નાના ભાગ છે. તો પહેલા ભાગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી નો ભાગ નંબર 1 શરૂઆત કરીએ. જોઈએ શું કહેવા માંગે છે. સમજીએ પહેલા કે નિર્દેશ પ્રથમ સંખ્યા 1 થી 4 માં પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્રો આપેલા છે. અહીંયા 1, 2, 3, 4 ચિત્રો આપેલા છે. આ 4 ચિત્રોમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે. 4 માંથી 3 ચિત્રો સરખા છે અને એક ચિત્ર જુદું છે. તો બીજાઓથી જુદા ચિત્રનું ચયન કરો. તમારા જવાબને દર્શાવવા માટે OMR પત્રિકામાં પ્રશ્નોના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. માટે આ 4 ચિત્રો છે. 4 માંથી 3 એક જેવા છે, એક અલગ છે. તે અલગ આપણે શોધવાનો છે. તો 4 આપણને દેખાય છે એક જ જેવા. તો અલગ કઈ રીતે? તો અહીંયા ખાલી સમજીએ. વર્તુળ અને તીર સામ સામે છે. વર્તુળ અને તીર સામ સામે છે. વર્તુળ તીર સામ સામે છે. અહીંયા વર્તુળ અને તીર સામ સામે નથી. માટે આપણો જવાબ આવશે ડી. પહેલાનો જવાબ આવશે ડી. તો મિત્રો આ રીતે આપણે જવાબ શોધવાના છે. હવે આગળના પ્રશ્નો જોઈએ. અહીંયા બીજો પ્રશ્ન છે કે ચોરસની અંદર ચોરસ છે, 4 ખાના છે. ચોરસની અંદર ખાનું છે, 8 ખાના છે. ચોરસની અંદર 4 ખાના. ચોરસની અંદર 4 ખાના. તો 4 ખાના 4 ખાના 4 4 ને 4 છે, આની અંદર 8 છે. માટે અલગ જવાબ આ છે. તો આપણે કહી શકાય કે બી જવાબ અલગ પડે છે. ત્રીજું જોઈએ કે ચોરસની અંદર વર્તુળ, એની અંદર ખૂણો કાળો ભાગ. ચોરસ, વર્તુળ, ખૂણો અને કાળો ભાગ. ચોરસ, વર્તુળ, ખૂણો અને કાળો ભાગ. ચોરસ, વર્તુળ, ખૂણો અને કાળો ભાગ. તો આપણને એમ થાય કે 4 એ 4 એક જ જેવા લાગે છે.
હવે 4 4 ની અંદર આપણે જોઈએ કે ખૂણો જુઓ, અડધો ખૂણો છે, આમાં અડધો ખૂણો છે, આમાં અડધો ખૂણો છે, જ્યારે આમાં આખો ખૂણો છે. આ ચિત્ર અલગ પડે તે જવાબ આવશે ડી. તો આ રીતે અલગ જવાબ શોધવાનો છે. જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. 3 લીટા ઉભા 3 લીટા આડા, 2 લીટા ઉભા 2 લીટા આડા, 3 લીટા ઉભા 2 લીટા આડા, 4 લીટા ઉભા 4 લીટા આડા. તો આપણે આની અંદર જોવાના કે સરખા સરખા લીટા છે. 3 ઉભા તો 3 આડા, 2 ઉભા તો 2 આડા, 4 ઉભા તો 4 આડા, પણ 3 ઉભા તો 2 આડા છે. તો અહીંયા આપણને ખબર પડી જાય કે આ જવાબ અલગ છે, માટે જવાબ આવશે સી. તો આ થઈ ગયો ભાગ 1 નો જવાબ. ભાગ 1 માં 4 ટોટલ ભાગ 1 છે. ભાગ 1 ની અંદર 10 ભાગ છે અલગ અલગ. 10 ભાગમાં પણ પહેલા ભાગની અંદર 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નોના જવાબ મળી ગયા આપણને. હવે આગળ જોઈએ ભાગ 2. ભાગ 2. તો અહીંયા ભાગ 2 માં શું કહેવા માંગે છે કે પ્રશ્ન સંખ્યા 5 થી 8 માં, પ્રશ્ન સંખ્યા 5 થી 8 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે. તેમાં ABCD એમ 4 ચિહ્ન ઉત્તર આપેલા છે. ઉત્તર ચિત્રોમાંથી પ્રથમ ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો તથા તમારા જવાબને દર્શાવવા માટે OMR પત્રિકામાં પ્રશ્નના શબ્દની સામેવાળા સંખ્યાના સામેવાળા ગોળાને કાળું કરો. તો અહીંયા આપણે પ્રશ્નનો જવાબ સાચો શોધવાનો છે. અહીંયા શું કીધું છે? સમરૂપ. આ સમજવાનું છે. સમરૂપ, સમરૂપનો મતલબ થાય એક જેવું. જેવું ચિત્ર અહીંયા આપ્યું છે એવું ને એવું જ ચિત્ર અહીંથી શોધવાનું છે. ખૂબ જ સરળ છે આ વિભાગ, એટલે ખૂબ જ સરળ છે. ચિત્ર જોઈને એને જેવું શોધવાનું છે. અહીંયા જોઈ શકો તમે, તીર છે, નીચે 2 લીટા છે. તીર પહેલું આવશે ને, તીર આવશે ને, તીર આવશે ને, તીર એક જેવું છે. અહીંયા જોઈ શકાય છે એક્ઝેક્ટ આના જેવું જેવું ચિત્ર છે, માટે જવાબ આવશે ડી. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે પ્રશ્ન 6 ની અંદર જુઓ તમે, આવું નવું ચિત્ર ક્યાં આપેલું છે? એક જેવું ચિત્ર. તો અહીંયા તમે જોઈ શકો એના જેવું ચિત્ર આ છે, એક જ જેવું છે મિત્રો. એક જેવું ચિત્ર આપણે જોવાનું છે. આ નથી, એક જેવું આ પણ નથી, આ પણ નથી. છેલ્લું ચિત્ર જુઓ તમે, એક્ઝેક્ટ એના જેવું છે. તો જવાબ આવશે ડી. છેલ્લામાં જવાબ આવશે ડી. એક્ઝેક્ટ એના જેવું. આમાં વચ્ચે આડી લીટીઓ આવી ગઈ, અહીંયા નથી. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર 2 ત્રિકોણ, નીચે નાનો ત્રિકોણ, ઉપર 2 ત્રિકોણ, નાનું ત્રિકોણ, નીચે 2 વર્તુળ, અડવર્તુળ આવી ગયા. એક જ એવું ચિત્ર છે, તો જવાબ આવશે ડી. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે આવું ચિત્ર ક્યાં આપેલું છે? તો અહીંયા જોઈએ કે ઉપર જે મોટો ભાગ છે એમાં એક લાડી લીટી આવી આપેલી છે. અહીંયા તો લીટી નીચે આપી છે, લીટી અહીંયા આપી છે. આ ચિત્ર જુઓ તમે, તો બી જવાબ સાચો છે. એક્ઝેક્ટ આના જેવું ચિત્ર છે, માટે જવાબ આવશે બી. તો આ થઈ ગયો જવાબ. 7માનો જવાબ બી. હવે આગળ જોઈએ 8મો પ્રશ્ન. તો 8મો પ્રશ્ન જો કે આવું નવું ચિત્ર ક્યાં આપેલું છે કે ચોરસની અંદર ચોરસ, એની અંદર આવું ખાનું. તો આપણે જોઈએ તો આપણને જવાબ મળશે બી. એક્ઝેક્ટ એના જેવું ચિત્ર છે. તો આ થઈ ગયું ભાગ 2 નું સોલ્યુશન. જે વધુ ભાગ જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 1 નો એટલે કે વિભાગ 1 નો ભાગ નંબર 3. નિર્દેશ. પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે, જેનો એક ભાગ ગાયબ છે. જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્ર ABCD પર ધ્યાન રાખી ઉત્તર ચિત્રને શોધો, જેની દિશા બદલ્યા વગર પ્રશ્નના ચિત્રના નમૂનાને પૂરું કરવા માટે પ્રશ્નનો ગાયબ ભાગને બંધ બેસાડી શકાય. તમારા જવાબને દર્શાવવા માટે OMR શીટ ઉપર સાચો જવાબ શોધીને પસંદ કરી લખવાનો છે. તો અહીંયા આપણને પ્રશ્નો આપ્યા છે, જોઈએ આપણે. આ 2 જવાબ છે, ચાલો ચેક કરીએ. આવું આ જે ચિત્ર છે એમાં એક આ ભાગ ખૂટે છે. હવે ભાગ કયો છે આપણે શોધીને લખવાનો છે. તો અહીંયા ભાગ જોઈએ આપણે કે આ ભાગ સીધો, આ ભાગ ઊંધો, 2 સામસામે આવી ગયા. તો આ ભાગ આમ છે, તો આ ભાગ આવો હોઈ શકે. તો આવો ભાગ ક્યાં છે આપણે જોઈએ. આવો ભાગ ક્યાં છે? તો આવો ભાગ આ છે, નથી, આ નથી, આ પણ નથી. તો જવાબ આવશે ડી, એવો ભાગ છે. તો આ રીતે પ્રશ્ન જવાબ શોધી શકાય છે. આગળનો જવાબ જોઈએ 10મો પ્રશ્ન. અહીંયા તમે આ ખાનું ખાલી છે, જુઓ સફેદ ભાગ સામસામે છે, કાળો ભાગ. તો અહીંયા જે ભાગ આવશે કાળો રંગીન આવશે. આડી લીટી છે તો એક લીટી,
અહીંયા આવશે, ટપકું પણ અહીંયા આવશે. તો આવો ભાગ ક્યાં છે આપણે જોઈએ. ટપકા વાળો ભાગ અને કાળો ભાગ. ટપકા વાળો ભાગ અને કાળો ભાગ. આપણને જવાબ એ મળે છે. જુઓ તમે, આવો કાળો ભાગ છે, લીટું છે, માટે જવાબ આવશે એ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. 11 ની અંદર શું આપેલું છે જોઈએ કે એક લીટી, બે લીટી, એટલે કે એક ચેન, બે ચેન, ત્રણ ચેન, ચોથી ચેન આ રીતે આવશે. આવી આડી ચેન ક્યાં છે? તો ચોથી ચેન. આ બે એક જેવી લાગે છે, આ બે તો નથી જ. હવે આની અંદર ને આની અંદર આપણે ફરક સમજવાનો છે કે ફરક કયો છે. તો બંને આપણને એક જ જેવા લાગે છે કે બે વર્તુળ છે, લીટીઓ આપેલી છે. અહીંયા પણ બે વર્તુળ છે, લીટીઓ આપેલી છે. એક્ઝેક્ટ કેવું લાગે છે? તો જવાબ છે બી. આનો જવાબ છે બી, કારણ કે બી એવું આપેલું છે. હવે જોઈએ આગળ 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નની અંદર આખું વર્તુળ આપેલું છે. આ ભાગ ખૂટે છે તો આવો ભાગ આવશે. અહીંયા મોટા આવા છે એ આપેલા છે, અહીંયા નાના આપેલા છે, એવું જોઈ લઈએ આપણે. તો એવો ભાગ કયો છે? તો જવાબ આવશે સી. એક જેવો ભાગ અહીંયા આપેલો છે. તો આના આધારે આપણે સમજી શકાય કે કયો ભાગ ખૂટે છે, તે ભાગ આપણે દર્શાવવાનો છે. હવે જોઈએ ભાગ નંબર 4. ભાગ નંબર 4. અહીંયા આપણને શું કીધું છે વાંચી લઈએ. પ્રશ્ન સંખ્યા 13 થી 16 માં ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્રો દર્શાવેલા છે. ચોથા ચિત્ર માટે સ્થાન ખાલી છે. પ્રશ્ન ચિત્રની શ્રેણી શૃંખલા ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ચિત્રમાં એક ચિત્રનું ચયન કરો જે ડાબી બાજુ પ્રશ્ન ચિહ્નના ખાલી સ્થાને પ્રતિસ્થાપિત કરી શકાય. એટલે કે અહીંયા શ્રેણી શૃંખલા છે. છેલ્લા ખાનામાં શું આવશે તે જવાબ આપણે શોધવાનો છે. અહીંયા એક લીટું આમ જાય છે, નીચે લીટું છે, એક લીટું, બે લીટું, નીચે લીટું, એક લીટું, બે લીટું, ત્રીજે નીચે લીટું. તો 1 2 3 4 અને આમ લીટું નીચે આવશે. તો 4 લીટા વાળું 1 2 3 4, 1 2 3 4. અહીંયા તો બે બે તીરો આવશે નહીં. અહીંયા વચ્ચે લીટી નથી એટલે આપણે આવશે નહીં. આ નહીં આવે. હવે આ બે માંથી એક કયું આવશે? તો આપણે વિચારીએ કે નીચે લીટું અહીંયા છે, આમાં છે, આમાં છે, બધામાં છે, આમાં નથી, નહીં આવે. માટે સાચો જવાબ છે બી. તો એક્ઝેક્ટ એના જેવું ચિત્ર આવી જાય તો આપણે સમજી શકાય કે એનો જવાબ એ આવશે. જોઈએ 14મો પ્રશ્ન. તીર એક ત્રિકોણ, તીર બે ત્રિકોણ, તીર ત્રણ ત્રિકોણ. તો અહીં શું આવશે? તીર વધ્યા 1 2 3 તો 4 આવશે. તો અહીંયા 3 છે, 4, તો જવાબ આવશે બી. આમાં જવાબ આવશે બી. તો આપણે આ રીતે સમજી શકાય કે કયા પ્રશ્નનો જવાબ કયો આવશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 15 અને 16. 15 માની અંદર જોઈએ કે બે ત્રિકોણો છે, લીટું છે, ફરી ગયું. નીચે હતા, ડાબી બાજુ આવ્યા, ઉપર ગયા. તો હવે ક્યાં આવશે? બે ત્રિકોણો અહીં આવશે. એવું ચિત્ર ક્યાં છે કે જે જમણી બાજુ હોય? તો આપણે જોઈ શકાય જમણી બાજુ વાળો બે ત્રિકોણ વાળું આ એક જ છે, માટે જવાબ આવશે બી. આગળનો પ્રશ્ન છે 16મો પ્રશ્ન. તીર ગોળ ફરી ગયું તો શું થયું? તીર જમણી બાજુ હતું, ઉપર જતું રહ્યું. ગોળ ઉપર આ બાજુ, આમ ચક્ર ફર્યું. તીર અહીંથી જમણી બાજુ ગયું, તેથી આગળ ગયું. હવે ક્યાં આવશે? તો તીર અહીંયા નીચે આવશે. તો નીચે તીર વાળા કયા પ્રશ્નો છે? તો નીચે તીર વાળું એક જ છે, એ. તો આપણે કહી શકાય કે જવાબ આવશે એ, કારણ કે જુઓ અહીંયા તીર હતું, ઉપર ગયું, આ બાજુ ગયું, નીચે. તો નીચે તીર એક જ છે. વર્તુળને ચેક કરીએ તો વર્તુળ ઉપર હતું, બાજુમાં ગયું, નીચે આવ્યું, વર્તુળ અહીંયા આવશે. તો પણ જવાબ સાચો કરી શકાય. બીજા કોઈ એવા જવાબ છે નહીં. તો આ થઈ ગયો ભાગ નંબર 3 અને 4 નું સોલ્યુશન. હજી વધુ પ્રશ્નો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ માનસિક યોગ્યતા કસોટી ભાગ નંબર 1 નો ભાગ નંબર 5. આ ભાગ નંબર 5 શું કહેવા માંગે છે કે પ્રશ્ન 17 થી 20 માં પ્રત્યેક પ્રશ્નોના ચિત્રોના 2 સેટ આપેલા છે. અહીંયા 2 સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે, એક પ્રશ્ન ચિહ્ન છે.
હવે બે પ્રશ્ન ચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. અહીંયા એક નિશ્ચિત સંબંધ છે, અહીંયા પણ એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતે બીજા રીતનો સંબંધનો બીજા સેટનો ત્રીજો અને ચોથા પ્રશ્નમાં ચિત્રમાં હોવો જરૂરી છે. તો પ્રથમમાં જે સેટ છે એ સેટ ત્રીજા અને ચોથા ચિત્રમાં બનવો જરૂરી છે. અને અહીંયા એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે, એ ચિત્ર અહીંયા ઓપ્શનમાં આપેલું છે, એ ઓપ્શનમાંથી આપણે શોધીને લખવાનું છે, સમજીને લખવાનું છે. કયો પ્રશ્ન જવાબ આવશે તે સમજીને લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે જવાબ આવશે. તો જોઈએ પ્રશ્ન નંબર 17. નીચે બે તીર આપ્યા છે, એક ઉપર વર્તુળ કરશું, એનું એ ઊંધું થઈ ગયું. તીર નીચે હતા, તીર ઉપર જતા રહ્યા. તો અહીંયા સંબંધ કેવો થયો કે પૂર્વ પશ્ચિમનો સંબંધ થયો. તો અહીંયા બાજુ ઉત્તર છે, તો આ બાજુ દક્ષિણનો સંબંધ થઈ જાય અને અહીંયા તીર આવી જાય. તો આવું ક્યાં બને છે? તો અહીંયા જોઈએ ક્યાં બને છે. તો આપણને એવું લાગે કે એ અને સી એક જેવા લાગે છે, પરંતુ અહીંયા જોઈ શકીએ આપણે કે તીર નાનું છે. આમાં તીર આ ત્રિકોણ મોટો છે, ત્રિકોણ નાનો છે. તો આપણે નાનો ત્રિકોણ તો નાનો ત્રિકોણ, તો જવાબ આવશે સી. આમાં તો તીર છે જ નહીં, એટલે બી ને ડી જવાબ આવશે નહીં. જવાબ એ અને સી વચ્ચે કન્ફ્યુઝન હતું, તો કન્ફ્યુઝન આપણે દૂર કર્યું. જવાબ આવશે, આ સાચો જવાબ છે સી. બીજો પ્રશ્ન જોઈએ કે ચોકડી છે, ચોકડી ઉપર ચોકડી, અને અહીંયા શું થયું? વચ્ચેથી ચોકડી નીકળી ગઈ, બિંદુ ત્યાં જ રહ્યા. તો અહીંયા એક મોટી ચોકડી છે, તો વર્તુળ આપણે દોરી નાખીએ. આમ ચોકડી પડી જાય અને અહીંયા 4 ટપકા આવી જાય. આવું ચિત્ર બની જાય. તો આવું ચિત્ર ક્યાં છે જોઈએ આપણે. પહેલામાં તો ચોકડી નથી, વત્તાકાર છે. બીજામાં પણ વત્તાકાર છે. ત્રીજામાં ચોથામાં ચોકડી છે. અને ચોકડી આમાં જુઓ, વચ્ચે ચોકડી છે, પણ અસલમાં ચોકડી સાઈડમાં રાખવાની છે. ચોકડી આવી છે, બિંદુઓ છૂટા છે. જવાબ આવશે સી. તો મિત્રો આ રીતે સાચો જવાબ શોધવાનો છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 18 નું સોલ્યુશન. હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન 19 અને 20. 19 માં જોઈએ કે 4 લીટા હતા. 4 લીટાને શું કર્યું? 2 લીટા ભેગા કરી દીધા. અહીંયા 2 લીટા શું થયું? ભેગા થઈ ગયા. વચ્ચેના 2 લીટા ભેગા થયા છે, તો 4 લીટા ઉભા છે, તો વચ્ચેના 2 લીટા ભેગા કરી દઈએ તો આપણું ચિત્ર આવું બની જાય. તો આવું ચિત્ર ક્યાં છે જોઈએ. પહેલું નથી, બીજું પણ નથી, ત્રીજું છે. ત્રીજું ચિત્ર છે, કારણ કે એક ચોરસ ને 2 લીટા આવું બની જાય છે. આ રીતે મિત્રો શોધવાનું છે. સાચો જવાબ છે સી. 20મો પ્રશ્ન જોઈએ તો એની અંદર લીટું છે, આમ તીર આપેલું છે, અને એ તીર એક્ઝેક્ટ ઊંધું થઈ ગયું. જે ખૂણો તો સામેનો ખૂણો થઈ ગયો. તો આ ખૂણો છે, તો સામેનો ખૂણો આ ખૂણો આવવો જોઈએ. તીર આ ખૂણે આવવું જોઈએ. તો આપણને જેમ થતું 1 2 3 4, ચારે 4 ખૂણા નીચેના છે. તો હવે શું જોઈશું? તો હવે આપણે જોઈશું કે છેલ્લે બાજુ અહીંયા કઈ દિશામાં જાય છે? તીર સામે જાય છે, તો આપણે નીચેની દિશામાં ખાલી આવવું જોઈએ. તો નીચેની દિશામાં 1 2, આ 2 જ આવે છે. ત્રીજામાં જુઓ, અહીંયા લીટી આખી છે, આ લીટી અડધી છે, એટલે આવશે નહીં. આ 3માં લીટું 2 માં નીચે જાય છે, આમાં લીટું ઉપર જાય છે, આવશે નહીં. આ 2 માંથી એક આવશે. હવે 2 માંથી એકમાં શું જોવાનું છે કે આની અંદર લીટી બહાર જતી રહેશે. આમાં લીટી કમ્પ્લીટ છે, અહીંયા પણ લીટી કમ્પ્લીટ છે, કોઈમાં બહાર જતી નથી. તો સાચો જવાબ છે બી. તો આ રીતે મિત્રો સાચો જવાબ શોધવાનો છે આપણે. આ થઈ ગયું ભાગ 5 નું સોલ્યુશન. હવે જોઈએ ભાગ 6. ભાગ 6 શું કહેવા માંગે છે સમજીએ આપણે. નિર્દેશ પ્રશ્ન સંખ્યા 21 થી 24 માં ભૌમિતિક ચિત્ર ત્રિકોણ, ચોરસ, વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવેલ છે તથા જમણી બાજુ ઉત્તરના ભાગમાં ચિત્ર સ્વરૂપમાં ABCD દર્શાવવામાં આપ્યું છે. જમણી બાજુ ચિત્ર ભૌતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો અને તમારા જવાબને દર્શાવવા માટે કોઈમાં ચિત્રમાં કાળું કરો. તો અહીંયા એક ચિત્ર છે, અહીંથી એક ભાગ કાપી નાખ્યો છે, એ ભાગ અહીંયા ચિત્રમાં આપ્યો છે. તો એ ભાગ ખાલી આપણે શોધીને લખવાનો છે. તો અહીંયા જુઓ, આવો ભાગ ને આમ વળેલો ભાગ, એવો ભાગ કયો છે? તો આ લાગે છે તમને? નથી લાગતો. બીજો ભાગ નથી, ત્રીજો ભાગ લાગે છે એક્ઝેક્ટ એના જેવો છે. તો કહી શકાય કે જવાબ આવશે સી. હવે આગળ જોઈએ ચાલો મિત્રો, હવે જોઈએ 22મો પ્રશ્ન. તો અહીંયા જુઓ, આવો ભાગ અહીં આટલો ભાગ કાપેલો છે,
તો આવો ભાગ ક્યાં દેખાય છે? નીચે અણી જોવાની છે આપણે. આમાં છે ના, આમાં છે, આમાં નથી, આમાં નથી. તો સાચો જવાબ છે બી. આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. પછીનું ચિત્ર જોઈએ તો આની અંદર આમ 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 આવશે. તો આવું નીચેનું ચિત્ર ક્યાં બને છે? તો જોઈને ખબર પડી જાય આપણને કે આમાં નથી બનતું, આમાં નથી બનતું, આમાં નથી બનતું, આમાં બને છે. તો સાચો જવાબ છે એ. એક્ઝેક્ટ એના જેવું ચિત્ર બને છે. અને 24મું જોઈએ તો અહીંયા ચિત્ર આમ કોઈ નામ રાખવાનું છે. આવું ચિત્ર બને છે. તો આપણે આમ જોઈને ખબર પડી જાય કે આવું ચિત્ર ક્યાં બને છે? આ બાજુનો ભાગ, આ ચિત્ર બને છે. તો સાચો જવાબ છે એ. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 અને 6 નું સોલ્યુશન. કયા કયા ભાગ જોયા આપણે? તો આ ભાગ હતો 6. હવે જોવાનું છે 7 અને 8. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર એટલે કે ભાગ 1 નો ભાગ 7. જે માનસિક યોગ્યતા કસોટી છે ભાગ 1 એનો ભાગ નંબર 7. અહીંયા શું લખેલું છે આપણે થોડુંક ઝૂમ કરીને જોઈ લઈએ કે પ્રશ્ન 25 થી 28 માં ડાબી બાજુ પ્રશ્ન ચિહ્ન દર્શાવેલ છે. અહીંયા પ્રશ્ન ચિહ્ન છે તથા જમણી બાજુ ABCD માંથી કોઈ એક ચિત્ર સાચું છે. હવે આપણે આ ચિત્રને અરીસામાં જોવાનું છે. અરીસામાં જુઓ ત્યારે ચિત્ર ઉલટું થઈ જાય અને એવું ચિત્ર અહીંથી શોધીને લખવાનું છે. આ ચિત્રને એમ ફેરવી નાખીએ તો આપણને ખબર પડી જાય કે ચિત્ર કેવું બનશે. એ જવાબ અહીંયા શોધીને લખવાનો છે. આ ચિત્રને અરીસામાં ફેરવવામાં આવે તો ચિત્ર કેવું બને તો એ આપણે શોધીને લખવાનું છે મિત્રો. તો જો આપણે અરીસો બનાવીએ છીએ કે ચિત્ર આવું બનશે. અહીંયા જે છે એ આ બાજુ જતું રહે છે. તો આવું ચિત્ર ક્યાં બને છે? તો આપણે જોઈએ કે એ બને છે. ચિત્ર કયું બને છે? એ. એક્ઝેક્ટ એના જેવું અરીસામાં જેવું દેખાયું ચિત્ર બને તો આપણે જવાબ સાચો. અથવા તમે કાગળ હોય, કાગળને આમ ઊંધું વાળી દો, પાછળની બાજુ ચિત્રનો આકાર જુઓ તો પણ તમને સાચો જવાબ મળી જાય. આ ચિત્ર જોઈએ તો આ ચિત્ર પણ આવું બનશે. અહીંયા 2 ચોરસ આવશે, 2 ચોરસ આવશે. આ તીર છે આમ જશે, આ તીર આમ જશે. તો એવું ચિત્ર આપણને દેખાશે. તો કયું ચિત્ર છે? તો ચિત્ર છે સી. તો સાચો જવાબ છે સી. તો આ રીતે સાચો જવાબ શોધી શકાય. જોઈએ પ્રશ્ન નંબર 27 અને 28. તો 27 ની અંદર ટોમ લખેલું છે એને આ રીતે આપણે કરી નાખીએ. એમ તો આવો ને આવો જ આવે. પહેલા એમ આવે, પછી એવું આવે ને ટી આવે. તો એમઓટી લખેલું આવી જાય. સાચો જવાબ કયો છે? તો એ. સાચો જવાબ એ મળી જાય. આને અરીસામાં જોવા જઈએ આપણે તો કેવું દેખાશે? તો આ એમ જ દેખાશે. આ ભાગ કાળો છે, જે અહીંનો ભાગ છે એ આમ કરીને આમ ઉપર જશે. અહીંયા નાનકડો ભાગ છે એ આટલો ભાગ આવશે. એક મિનિટ. આ ચોરસ આમ આવશે, ત્રિકોણ આમ છે તો લીટી આમ આવશે. એને એમ જોઈશું એટલે લીટી આ બાજુ આવશે. અહીંયા નીચે આ રીતે આવશે. આ ખૂણો અહીંયા પડશે. આ ભાગ કાળો થઈ જશે, આ ભાગ કાળો થઈ જશે. અને તીર આમ છે તો આ બાજુ તીર જશે, આ ભાવ આવશે. તો આવું ક્યાં મળશે મિત્રો? તો આપણને એમ લાગે કે તીર આ બાજુ 1 2 ને 3. તો બી તો નથી જ. કયો છે? એ, સી અથવા ડી. હવે નાનો ત્રિકોણ જુઓ ઉપર. એક ત્રિકોણ સફેદ અને કાળો. તો સફેદ અને કાળો અહીંયા જો અડધો અડધો પડી જાય છે. તો સી ને ડી નથી, માટે સાચો જવાબ છે એ. તો આ રીતે મિત્રો એક્ઝેક્ટ એના જેવું ચિત્ર મળી જાય છે અને આના આધારે કહી શકાય કે સાચો જવાબ એ છે. તો આ થઈ ગયો પ્રશ્ન 28 નો જવાબ અને ભાગ નંબર 8 નો જવાબ, 7 નો જવાબ. હવે જોઈએ ભાગ નંબર 8. તો ભાગ નંબર 8 ની વાત કરીએ. આ ભાગ નંબર 8 આવી ગયો. ભાગ નંબર 8 માં શું કહે છે કે પ્રશ્ન ચિત્ર 29 થી 32 માં ડાબી બાજુ એક કાગળના ટુકડો છે ને વાળવામાં આવ્યો છે. અહીંયા કાપવામાં આવ્યો છે. કાપીને આપણે ઘડી ખોલીએ તો કાગળ કેવો નીકળશે તે સાચો જવાબ આપણે શોધવાનો છે. તો મિત્રો જોઈએ આપણે જવાબ
કે 29 ની અંદર શું જવાબ આવશે ને 30 માં શું જવાબ આવશે. હવે 29 માં કાગળ વાળ્યો તો હવે એને ખોલવામાં આવે, આ ગોળ આટલું નીકળે, આ ગોળ આટલું નીકળે. હજી ખોલવામાં આવે તો આમ કહીને આટલું નીકળે, આ વર્તુળ આ બાજુ નીકળે, આટલું નીકળે. હજી નીચે ખોલવામાં આવે તો આ વર્તુળ આમ પૂરું થઈ જાય, આ વર્તુળ છે આમ નીકળે, વર્તુળ આ બાજુ નીકળે, આ રીતનું વર્તુળ થઈ જાય, આ પૂરું થઈ જાય. આ રીતના ચાર બાજુ ચાર વર્તુળ આવે તો ચાર બાજુ ચાર વર્તુળ વાળું 1 2 3 કે 4 તો પહેલું જ છે, ચાર બાજુ ચાર વર્તુળ આવી જાય. તો આ રીતે શોધી શકાય. બીજું જોઈએ કે ઘડી વાળેલી છે, એ ખાલી બે જ કાળા છે. જ્યારે ખોલવામાં આવે તો એક કાણું અહીં, એક કાણું અહીં. એને હજી નીચે ખોલવામાં આવે તો એક કાણું અહીં, એક અહીં, એક અહીં અને એક અહીં. તો આ રીતે 8 ખાના મળે. તો પહેલું ચિત્ર છે ના, બીજું નથી, ત્રીજું છે. તો આપણે કહી શકાય કે ત્રીજું ચિત્ર હોઈ શકે. તો સાચો જવાબ છે સી. તો આ રીતે મિત્રો સાચો જવાબ શોધી શકાય છે. હવે આગળ જોઈએ 31મો પ્રશ્ન કે આમાં એક તીર ઉપર છે, પછી વાળ્યું અને ખોલ્યું. એ ખોલશું તો આવું જે ખૂણો કાપેલો, અહીંયા પણ ખૂણો કાપેલો મળશે. ખોલીશું તો આ ખૂણો, અહીંયા ખૂણો કાપેલો મળશે, અહીંયા ખૂણો કાપેલો મળશે. ખોલીશું તો ઉપરનો ખૂણો, નીચેનો ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. તો આવું ચિત્ર ક્યાં મળે છે? જુએ પહેલું છે, બીજું નથી, ત્રીજું નથી, ચોથું નથી. કેમ કે અહીંયા જુઓ સાઈડમાં કાપેલું છે, આ ભાગ નથી. વચ્ચે છે પણ ચાર ખૂણા નથી, વચ્ચે છે પણ સામેના ખૂણા છે. તો પહેલો જવાબ એ સાચો જવાબ કે ચારે ચાર ખૂણા અને એક્ઝેક્ટ આપણને એના જેવું મળે છે. પ્રશ્ન જોઈએ 32મો કે આમાં કાગળ વાળ્યું છે અને આ રીતનું ત્રિકોણ છે. જ્યારે ખોલીશું તો આ ત્રિકોણ જેવો સેમ અહીંયા ત્રિકોણ મળશે. ઉપર ખોલીશું આવો ને આવો ત્રિકોણ અહીંયા મળશે આપણને. તો આવું ત્રિકોણ વાળી આકૃતિ કઈ છે? તો એ નથી. બી છે. સી એના જેવી છે પણ ત્રિકોણ જુઓ ઉલટાઈ ગયા છે. ક્યારે ત્રિકોણ ઉલટાય નહીં, સીધો હોય તો સીધો જ આવે, અહીંયા ઊંધો થઈ ગયો છે, માટે આવી શકે નહીં. તો મિત્રો આ થઈ ગયો ભાગ નંબર 7 અને 8 નો જવાબ. હજી વધુ વિડીયો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ માનસિક યોગ્યતા કસોટી ભાગ નંબર 1 નો ભાગ નંબર 9. તો શું વાત કરી છે વાંચી લઈએ. પ્રશ્ન સંખ્યા 33 થી 36 માં ડાબી બાજુ ચિત્ર આપેલ છે, જમણી બાજુ એબીસીડી ચાર અલગ અલગ ચિત્રો આપેલા છે. ઉત્તર ચિત્ર માટે ચિત્રનું ચયન કરો જેને પ્રશ્ન ચિત્રમાં આપેલ કપાયેલા ટુકડાથી બનાવી શકાય. તમારા દર્શાવવાનો ઓએમઆર શીટમાં ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળાને કરવું કરો. તો અહીંયા અલગ અલગ ટુકડા આપે છે અને આપણે જોઈન્ટ કરવાના છે. એને જોઈન્ટ કરી જે ચિત્ર બને એ લખવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ચેક કરી લઈએ. ચાલો, આ ટુકડાને બધા જોઈન્ટ કરે તો કેવું ચિત્ર બનશે? આ ટુકડાને જોઈન્ટ કરી દઈએ તો આ બે ટુકડા ભેગા થઈ જાય, અહીંયા આ રીતનું આવી જાય, આ રીતનું આવી જાય, બે ટુકડા ભેગા થાય, લીટી આવી જાય, આ ટુકડો ભેગો થઈ જાય, આમ થઈ જાય, અને આ ટુકડા ભેગા થઈ જાય તો આમ ત્રિકોણ બની જાય. આવું ચિત્ર બની જાય. તો આવું ચિત્ર ક્યાં બને છે? જુઓ, અહીંયા એક લીટી, આની અંદર બે લીટી આવે છે, એટલે આ તો હોઈ શકે નહીં. આની અંદર વચ્ચે ઉભી લીટી, આવું હોઈ શકે નહીં. આ ભાગ નાનો છે, આ ભાગ મોટો છે, હોઈ શકે નહીં. એક્ઝેક્ટ એના જેવું ચિત્ર આવ્યું. તો માટે જવાબ આવશે ડી. સાચો જવાબ છે ડી. બીજું જોઈએ કે વર્તુળમાં વર્તુળ ગયું અને ચોરસ. તો આ આની ઉપર આવી ગયું તો શું થયું મિત્રો? આ રીતે હતું. આ ખૂણો છે, આટલો ભાગ, પછી એની ઉપર બીજો આટલો ભાગ આવ્યો અને ત્રીજી ઉપર આવો. તો આવું ક્યાં જોવા મળે? પહેલું જુઓ, બીજું જુઓ, ત્રીજું અને ચોથું. તો આપણને સાચો જવાબ લાગે કે એ સાચો જવાબ છે, કારણ કે એક ટુકડો અહીંયા અડી ગયો, આ ટુકડો પાછળ આવી ગયો, તો આવો ટુકડો બની જાય. તો આ થઈ ગયો 34 નો જવાબ. હજી આગળ જોઈએ પ્રશ્ન 35 અને 36. તો 35 ને ટુકડા આપણે જોઈન્ટ કરી દઈએ. જે ત્રિકોણ છે એની ઉપર એક આવો ત્રિકોણ બને સીધો, એક આવો ઊંધો ત્રિકોણ, નીચે ચોરસ,
આવું ચિત્ર ક્યાં બને છે? તો જોઈ દઈએ આપણે એ ભાગ. તો એની અંદર અહીંયા લીટી આવે છે, વચ્ચે લીટી, આ વચ્ચે લીટી આવે છે, અહીંયા નથી, એટલે એ ના હોઈ શકે. બી ની અંદર એમાં પણ વચ્ચે લીટી છે, એ પણ હોઈ શકે નહીં. સી, તો સી નો જવાબ સાચો છે, માટે જવાબ આવશે સી. અને હવે જોઈએ 36મો પ્રશ્ન. લંબચોરસ એના ટુકડા આપણે જોઈન્ટ કરી દઈએ. તો આ ત્રિકોણ છે, એની ઉપર પટ્ટી આવી ગઈ, એની નીચે બે ત્રિકોણ આવી ગયા. ત્રિકોણ થોડાક મોટા છે એટલે આવી રીતે આવશે. તો આવું ચિત્ર મિત્રો ક્યાં મળે છે? જોઈ લઈએ આપણે કે પહેલો ભાગ એ ભાગ નથી, બીજા ભાગમાં ત્રીજો ભાગની અંદર વચ્ચે જે લીટી આવે છે આ લીટી, અહીંયા લીટી નથી, આવશે નહીં. ચોથામાં ત્રિકોણ નથી એટલે આવશે નહીં. તો સાચો જવાબ છે બી. તો આ થઈ ગયા જવાબો. તો આની અંદર 35માં સી, 36માં આવશે બી. તો આ થઈ ગયા જવાબ. હવે આગળનો ભાગ જોઈએ. ભાગ નંબર 10 કે પ્રશ્ન સંખ્યા 37 થી 40 ડાબી બાજુ એક પ્રશ્ન ચિહ્ન આપેલ છે. જમણી બાજુ એબીસીડીમાંથી કોઈ ચિત્ર પસંદ કરવાનું છે અને ઉત્તર ચિત્રોમાંથી જવાબનું ચિત્રનું એવું ચિત્ર ગોતવાનું છે કે આ પ્રશ્ન અહીંયા સમાયેલો છે, અહીંયા છુપાયો છે, એને આપણે શોધવાનું છે, ચિત્રને શોધવાનું છે. તો મિત્રો ચાલો શોધીએ. કેવી રીતે શોધી શકાય? તો જુઓ, પહેલામાં શું આપ્યું છે? અહીંયા આપણને 37માં પ્રશ્નમાં ડબલ્યુ આપ્યો છે. તો ડબલ્યુ ક્યાં બને છે? અહીંયા ડબલ્યુ બને છે, જુઓ, નથી બનતો. અહીંયા ડબલ્યુ બને છે, આવો નથી બનાવવાનો આપણે, પણ આવો બનાવી શકાય. આ પણ નથી બનતો. આમાં તો ડબલ્યુ બનતો જ નથી, આમાંય બનતો નથી. તો આમાં બનાવવાનો પ્રયત્ન કરીએ. હા, બની ગયો. તો સાચો જવાબ આપણને ખબર પડી જાય કયો જવાબ છે. તો સાચો જવાબ છે એ. એક્ઝેક્ટ એના જેવું ચિત્ર બની જાય છે. જોઈએ બીજું કે લંબચોરસની ઉપર અડધો નાનો ત્રિકોણ. તો લંબચોરસની ઉપર આટલો ત્રિકોણ મોટો છે, આવે જ નહીં. લંબચોરસની ઉપર મોટો ત્રિકોણ આવે નહીં. લંબચોરસની ઉપર નાનો ત્રિકોણ. તો સાચો જવાબ છે સી. આપણને આમાં તો જોઈને સમજ પડી જાય એવું છે. જોઈએ આગળના પ્રશ્નો. પ્રશ્ન નંબર 39. આવું ક્યાં છે કે પી અને એની બાજુમાં નાનો ત્રિકોણ. તો અહીંયા જોઈએ આપણે પી બાજુમાં નાનો ત્રિકોણ. તો એ આવી ગયો. અહીંયા જોઈએ, પણ અહીંયા ત્રિકોણ આવો બને છે, કાટકોણ. અહીંયા કાટકોણ ત્રિકોણ નથી, આવો ત્રિકોણ છે, માટે બી ના હોઈ શકે. પી બનતો નથી, પી બનતો નથી. તો સાચો જવાબ છે એ. આવું નવું ચિત્ર અહીંયા છુપાયું છે, જોઈને શોધી શકાય. છેલ્લો પ્રશ્ન. તીર, ચોરસ અને તીર નીચે. તો અહીંયા તો તીર છે જ નહીં, આવે જ નહીં. આ તીર છે, તીર છે, તીર છે. હવે તીરની અંદર આમ થઈ, આમ થઈ, આમ થઈને આમ નીચે આવવું જોઈએ. આમાં નીચે આવતું નથી, તો આ હોઈ શકે નહીં. આમાં તીર નીચે આવે છે, આમાં તો આવતું જ નથી. તો સાચો જવાબ છે સી. તો મિત્રો આ રીતે એક્ઝેક્ટ જવાબ આપણે શોધી શકાય છે કે આની અંદર જુઓ, આ રીતે તીર બની ગયું, એક્ઝેક્ટ જવાબ આવી ગયો. તો મિત્રો આ રીતે સાચા જવાબ શોધવાના છે અને પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવવાના છે. તો અહીં આ ભાગ નંબર 1 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/24 નો ભાગ નંબર 1 માનસિક યોગ્યતા કસોટી પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 40 સુધી તમામ પ્રશ્નોનું સમજ સાથેનું સોલ્યુશન જોયું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મને આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો. કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/2024 સંપૂર્ણ પેપરની સમજ સાથેનું સોલ્યુશન
અને આ વિડીયોની અંદર તમારે જોવાનું છે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે. અને આ વિડીયોની અંદર આપણે ભાગ નંબર 2 જોવાનો છે. તેમાં ગણિત વિષય વિશે જોવાનું છે કે ગણિતના પ્રશ્નો જે પૂછાયા છે તેના જવાબ કેવી રીતે મેળવી શકાય, તેની ગણતરી કરીને સાચા જવાબ મેળવવાના છે. ખાલી જવાબ નથી પણ તેની ગણતરી કરી સાચો જવાબ કયો છે તે શોધીને આપણે જવાબ મેળવવાના છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. જવાહર નવોદય પરીક્ષા 20/1/2024 ભાગ નંબર 2 નો વિડીયો, ભાગ નંબર 2 નું સોલ્યુશન. તો જોતા રહો મારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે શરૂ કરીએ ભાગ નંબર 2 એટલે કે અંક ગણિત કસોટી. આ અંક ગણિત કસોટીની અંદર 20 પ્રશ્નો પૂછાય છે અને સૌથી મહત્વનો મુદ્દો કહેવાય, મહત્વનો ભાગ કહેવાય તો આ છે. ભાગ નંબર 1 અને ભાગ નંબર 3 ખૂબ જ સરળ હોય છે, તેમાં સરળતાથી માર્ક મેળવી શકાય છે. પરંતુ ભાગ નંબર 2 ની અંદર સૌથી વધુ કઠિન છે, તેની ગણતરી થોડી અઘરી લાગે છે અને સૌથી મહત્વનો ભાગ હોય તો આ છે. તેની અંદર વધુ ગુણ મેળવી જે કોમ્પિટિશનમાં જે લોકો જે મેરિટની અંદર આવતા હોય છે તે આની અંદર સારા ગુણ મેળવે ત્યારે મેરિટમાં આવી શકે છે, કારણ કે આની અંદર જે હરીફાઈ થાય છે તે આની અંદર થાય છે. સૌથી વધુ ખોટા આ ભાગમાં પડે છે. તો તેના જવાબ કેવી રીતે મેળવવા તે આપણે ગણતરી કરી જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. અહીંયા વાત કરી છે કે પ્રશ્ન, દરેક પ્રશ્નના 4 સંભવિત જવાબ આપેલા છે. આમાંથી ફક્ત એક જ જવાબ સાચો છે. સાચા ઉત્તરનું ચયન કરી ઉત્તર દર્શાવવા માટે OMR પત્રિકામાં પ્રશ્નની સંબંધિત સંખ્યાના સામેવાળા ગોળામાં કાળું કલર કરો, એટલે કે રંગ એમાં ગોળ ચિહ્ન કરો. તો જોઈએ પ્રશ્ન 1 થી 41 થી 60 સુધી દરેકે દરેક ગણિતના 20 પ્રશ્નો છે અને 20 ગણવાના છે. ચાલો જોઈએ. પ્રશ્ન 41, 30 કિલોગ્રામ મીઠાઈથી 2/3 કિલોગ્રામ વજનના કેટલા પેકેટ બનાવી શકાય? તો અહીંયા ગણતરી છે કે 2/3 કિલોગ્રામનું એક તો 30 કિલોના કેટલા? તો આપણે આવું મૂકી શકીએ ત્રિરાશી 2/3 કિગ્રા બરાબર 1 પેકેટ, તો 30 કિગ્રા બરાબર કેટલા? ચોકડી ગુણાકાર થાય, 30 સામે ગુણાય, 30 અને 2/3 નીચે આવે, આ 3 છે છેદનો છે 10 માં જાય, તો 30 ગુણ્યા 1 ગુણ્યા 3 નીચે 2 આવે, છેદ ઉડાડીએ, 15 દુ 30 અને ગુણાકાર થાય 15 એકા 15, 15 તરી 45. તો સાચો જવાબ આવ્યો 45, જવાબ છે ડી. તો આના આધારે કહી શકાય કે 45 જવાબ આવે, સાચો જવાબ છે ડી. આ થઈ ગયો 41 નો જવાબ. જોઈએ પ્રશ્ન 42, એક અપૂર્ણાંક સમાન, એક અપૂર્ણાંક જ્યારે સમાન ક્યારે હોય કે સરખા અથવા બરાબર રહે? તો જવાબ આપેલા છે અંશ અને છેદમાં ઉમેરવામાં આવે, અંશ અને છેદમાં ઉમેરો તો જવાબ બદલાઈ જાય, અંશ અને છેદમાંથી ઘટાડો તો પણ જવાબ બદલાઈ જાય, એક જ સંખ્યામાંથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે શૂન્યને છોડીને, અથવા અંશ અને છેદને પરસ્પર ગુણવામાં આવે. તો સાચો જવાબ છે સી, અંશ અને છેદને ગુણવામાં આવે. કેવી રીતે? જોઈએ. એક દાખલો છે 2/3, એને આપણે ઉપર 2 વડે ગુણીએ, નીચે પણ 2 વડે ગુણીએ તો 2 દુ 4, નીચે 2 તરી 6, તો 2/3 અને 4/6 એ સમઅપૂર્ણાંક છે, એ બંને સરખા જ છે એવું કહી શકાય. તો આના આધારે આપણે સાચો જવાબ છે સી, એક જ સંખ્યામાંથી અંશ અને છેદને ગુણવામાં આવે શૂન્યને છોડીને તો બંને જવાબ સાચા પડે છે. અને અપૂર્ણાંક સમાન જ રહે છે એટલે બરાબર રહે છે. બંનેના જે જવાબ કહેવાય, જવાબ બંનેનો સરખો છે, આ બંનેને સમઅપૂર્ણાંક કહેવાય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 43, એક વસ્તુને 2540 રૂપિયામાં વેચતા લાભ મળે છે, 1850 માં વેચતા નુકસાન થાય છે. તો બરાબર વસ્તુની કિંમત કઈ? તો આપણે અહીંયા સંખ્યા રેખા એક દોરી શકાય. આ રીતે સંખ્યા રેખા દોરીએ. અહીંયા આપણે વેચ્યું છે 2540, એ નફો થયો. 1850 માં ખોટ ગઈ, 2540 માં નફો, 1850 માં ખોટ. તો અને બંને પાછું સરખું, બંને સરખું, તો બંને સરખું વચ્ચેની કિંમત એ આપણી કિંમત હોવી જોઈએ. વસ્તુનું મૂલ્ય
અહીંયા કીધું છે કે બરાબર છે, નુકસાન પણ એટલું નફો પણ એટલો. તો આવું ક્યારે હોય? જ્યારે મૂલ્ય સરખું હોય. તો વચ્ચેનું મૂલ્ય ક્યારે આવે? તો કે બેનો સરવાળો કરી 2 વડે ભાગી નાખો તો જવાબ મળી જાય. તો બેનો સરવાળો કરી દઈએ આપણે. 2540 વત્તા 1850, 0 0 4 ને 5 9, 8 ને 5 13 નો તગડો, વધી 1 2 ને 1 3 ને 1 4, તો 43 90, 4 દા 390 ને 2 વડે ભાગી નાખીએ આપણે. 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 3, 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 9, 2 નવા 18, 19 માંથી 18 જાય તો 1, ઉપરથી ઉતારી 0, 2 પચા 10. તો જવાબ કેટલો આવ્યો? 2195 ક્યાં છે? આ છે. તો સાચો જવાબ છે બી. તો મિત્રો આ રીતે ગણતરી કરી શોધી શકાય છે કે સાચો જવાબ કયો છે. સાચો જવાબ છે બી. જોઈએ ડી 44મો પ્રશ્ન. તો અહીંયા 44મો પ્રશ્ન શું કહેવા માંગે છે કે જો a ભાગ્યા b એક અપૂર્ણાંક છે, એમાં a બરાબર b ઓછા 3 અને a વત્તા b, a વત્તા 10 ભાગ્યા b ઓછા a ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7 હોય તો a ભાગ્યા b આ અપૂર્ણાંક શોધવાનો છે. અહીંયા a ની કિંમત આપી છે, આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. a ની કિંમત અહીં મૂકી દઈએ તો b ઓછા 3 વત્તા 10 ભાગ્યા b ઓછા 3 ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7 આવું આવે. તો આ દાખલાનું સાદુરૂપ આપવા જઈએ તો આપણને ઘણું અઘરું લાગે. તો આપણે એવું કામ કરી શકીએ, આની જગ્યાએ તમે આને શું કરો? છૂટું પાડી દો. a વત્તા b એવું છે તો આપણે a વત્તા 10 ની જગ્યાએ a વત્તા 10 આવું છે. b નીચેનો તો a ભાગ્યા b પણ ગણાય, અહીંયા પણ b ગણાય, ઓછા a ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7. હવે a ભાગ્યા b વત્તા a ભાગ્યા b ઓછા ઉડી ગયું તો શું વધ્યું? 10 ભાગ્યા b બરાબર 10 ભાગ્યા 7. તો આ 10 10 સરખા છે માટે b બરાબર શું થાય? 7 થાય. તો આપણે a ભાગ્યા b શોધવાનો છે. તો b તો મળી ગયો 7. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. b a બરાબર શું આપ્યું છે? b ઓછા 3. b કેટલા છે? 7 ઓછા 3. 7 ઓછા 3 કેટલા મળે? 4. તો એની જગ્યાએ મળ્યા 4. તો 4 ભાગ્યા 7. તો અહીંયા જવાબ કયો છે? 4 ભાગ્યા 7. 4 ભાગ્યા 7 જવાબ છે સી. તો 44મો પ્રશ્ન જવાબ આવે સી, 4 ભાગ્યા 7. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. હજી આગળ પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 45. એક ચોરસની દરેક બાજુ 1/3 થઈ જાય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા એક ચોરસ આપ્યો છે આપણને આવો. ચોરસની દરેક બાજુ તો આપણે લઈએ 30 લઈએ. આનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? તો આનું ક્ષેત્રફળ ગણીએ 30 ગુણ્યા 30, લંબાઈ ગુણ્યા લંબાઈ, 3 3 9 900. કેટલું થયું? 900. હવે એનો ત્રીજો ભાગ, દરેક બાજુ છે 10 નો ત્રીજો, 30 નો ત્રીજો ભાગ એટલે 10, તો આટલો થઈ જાય 10 10 10 10. આનું ક્ષેત્રફળ 10 ગુણ્યા 10, 10 દાન 100. તો 900 નું કેટલું થઈ ગયું? 100. 9મા ભાગનું થઈ ગયું. હવે 9મા ભાગ તો અહીંયા 1 27 1 28 1 29, તો 9ના ભાગનું. તો જવાબ આવશે ડી, 1 29 થઈ જાય. જો ચોરસની એક બાજુ ત્રીજા ભાગની થઈ જાય તો ક્ષેત્રફળ 9મા ભાગનું થઈ જાય, કારણ કે 3 તારી 9 9મા ભાગનું થઈ જાય. હવે આગળ જોઈએ 46મો પ્રશ્ન. 31 ગુણાંક 7 ભાગ્યા 16 ને દશાંશ રૂપમાં કરતા કેટલું આવે? તો આને આપણે એવું કરવું પડે, 16 ને 16 ગુણ્યા 31 વત્તા 7 ભાગ્યા 16 આવો દાખલો ગણવો પડે. અને આ ગણવા જઈએ તો દાખલો આપણને ઘણો મોટો પડે, પરીક્ષામાં ટાઈમ ખૂટે. તો આપણે એવું ના કરાય. આપણે શું કરાય? તો ડાયરેક્ટ આ 31 ગુણાંક તો આપેલા છે, ખાલી 7 ભાગ્યા 16 નો ભાગાકાર કરવાનો રે. હવે 31 પૂર્ણાંક વાળા જવાબ કયા છે આમાંથી? આ 314 છે, આ તો હોઈ શકે નહીં. આ 3.14 છે, આ હોઈ શકે નહીં. આ બે માંથી એક હોઈ શકે. 7 ભાગ્યા 16 કરીએ આપણે, ભાગ ચાલે નહીં, પોઈન્ટ મુકાય. અહીંયા થાય 70. 16 નો ઘડિયો બોલીએ, 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64. 70 માંથી 64 જાય તો 6 વધે, ઉપરથી ઉતારી 0.
બંનેમાં 4 4 આવે, સાચી વાત છે. હવે 16 નો ઘડિયો ફરતી બોલીએ. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64 વધી જાય છે. 16 તરી 48. તો અહીંયા તગડો ક્યાં આવે છે? 4 પછી 7 છે, અહીંયા 3 છે. તો સાચો જવાબ છે સી. ડાયરેક્ટ આપણે જવાબ મળી જાય, આગળ ભાગાકાર કરવાની જરૂરત પણ નથી. તો મિત્રો આ રીતે સહેલાઈથી પરીક્ષામાં સરળ રીતે દાખલા ગણી શકાય છે અને સમય મર્યાદામાં દાખલા ગણીએ તો વધુ સારા ગુણ મેળવી શકાય છે. હવે આગળ જોઈએ 47મો પ્રશ્ન. આ 47મો પ્રશ્ન એ થોડોક તમને અઘરો લાગશે, કારણ કે અહીંયા પ્રશ્ન જે ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું છે એના કારણે આપણને એવું લાગે છે, પરંતુ એને સમજો તો ખૂબ જ સરળ છે કે એક વર્ગની પરિઘ અને લંબચોરસ સમાન છે જેની લંબાઈ 17 મીટર, પહોળાઈ 11 મીટર છે. આ વર્ગનું ક્ષેત્રફળ શું થાય? તો અહીંયા વાત કરી છે એક વર્ગની પરિઘની વાત કરી છે. પરિઘ એટલે આપણને એમ થાય કે પરિઘ એટલે કયું વર્તુળ હશે, વર્તુળનું શોધવા બેસીએ તેના સૂત્રો મૂકીએ, જવાબ ના મળે. પરંતુ અહીં કઈ વાત જ નથી. વર્ગની વાત કરી, ચોરસ વર્ગની વાત કરી છે, જે પરિઘ એટલે પરિમિતિ. તો એક ચોરસ અને એક લંબચોરસની વાત કરી છે અહીંયા કે બંનેની પરિમિતિ સરખી છે. ચોરસની ને લંબચોરસની પરિમિતિ કેવી છે? સરખી છે. પરિમિતિ સરખી છે, પરંતુ ક્ષેત્રફળ અલગ અલગ છે. હવે લંબાઈ 17 અને પહોળાઈ 14 છે. લંબાઈ 17 અને પહોળાઈ 14, તો આપણે એવું લખી શકીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે 17, પહોળાઈ છે 11. સરવાળો કરીએ. 17 અને 11 28 અને 28 દુ 56. તો જવાબ મળ્યો 56. તો કોનું આવ્યું? લંબચોરસની પરિમિતિ આવી. લંબચોરસની પરિમિતિ મળી 56 મીટર. હવે આપણને શું કીધું છે કે વર્ગની પરિઘ એટલે કે ચોરસની પરિમિતિ પણ 56 છે. તો એના આધારે આપણને લંબાઈ મળી જાય. એનું સૂત્ર મૂકીએ અહીંયા. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 56 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ભાગાકારમાં આવે. 56 ભાગ્યા 4 બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર 14 ચોક 56. લંબાઈ મળી 14. હવે લંબાઈ 14 મળી ગઈ. એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 કરશો તો 196 મળશે. તો સાચો જવાબ આવશે એ. સાચો જવાબ છે 196. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 47 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 48 કે 4392 ભાગ્યા 3.66 બરાબર 1200 હોય તો 439.2 ભાગ્યા 36.6 શું થાય? તો જુઓ મિત્રો, અહીંથી એક પોઈન્ટ કાઢ્યો છે. 4392 હતા, એમાંથી એક પોઈન્ટ કાઢ્યા. એક પોઈન્ટ અહીંયા 3.66 હતા, 36 અહીંયા એક પોઈન્ટ વધાર્યા. તો ઉપર એક પોઈન્ટ કાઢ્યા, નીચે એક પોઈન્ટ વધાર્યા. મતલબ ઉપરથી એક કાઢ્યો એટલે એક પોઈન્ટ એ ગણાય, નીચેનો એક પોઈન્ટ એ ગણાય, એક ને એક 2 ગણાય. તો 1200 માંથી 2 ઉડી જાય તો સાચો જવાબ આવે 12. સાચો જવાબ આવશે 12. તો થઈ ગયો જવાબ એ. આ થઈ ગયો 48 નો જવાબ. હવે જોઈએ 49 નો જવાબ. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 616 સ્ક્વેર મીટર છે, જ્યારે પહોળાઈ 22 મીટર છે. તો તેને લગાડવાનો ખર્ચ 7.50 મીટરના દરથી શું થાય? તો આની અંદર આપણે ક્ષેત્રફળ આપ્યું છે, આપણે આની ફરતે વાડ કરવી છે, માટે પરિમિતિ શોધવી પડે. અને પરિમિતિ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈ બંને જોઈએ. અહીંયા પહોળાઈ આપી છે, લંબાઈ આપી નથી. તો ક્ષેત્રફળના આધારે આપણે લંબાઈ શોધી શકીએ, લંબાઈના આધારે આપણે પરિમિતિ શોધીએ અને પરિમિતિના આધારે ખર્ચો શોધી શકાય. તો ચાલો મિત્રો અહીંયા નીચે જગ્યામાં જવાબમાં ગણતરી કરીએ. જુઓ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 616, લંબાઈ આપી નથી L, પહોળાઈ આપી છે 22 મીટર. 22 ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે. 616 ભાગ્યા 22 બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર શું થાય? 22 વડે ભાગાકાર કરો. 22 એકા 22, 22 દુ 44 અને 61 માંથી 44 જાય
5 11 11 ને 11 માંથી 4 જાય તો 7 ને 4 11 અને 5 માંથી 17 ઉપરથી ઉતારે છગડો 176 તો 22 8 176 તો લંબાઈ મળી 28. અહીંયા લંબાઈ પહોળાઈ મળી ગઈ. હવે લંબચોરસની પરિમિતિ શોધીએ. લંબચોરસની પરિમિતિ પરિમિતિનું સૂત્ર મૂકીએ 2 ગુણ્યા લંબાઈ. લંબાઈ છે 28, પહોળાઈ છે 22. સરવાળો કરીએ 28 અને 22 થાય 50. તો 50 ગુણ્યા 2 100 મીટર. 100 મીટર જવાબ આવ્યો. પરિમિતિ મળી ગઈ એટલે વાડ કરવાની છે 100 મીટર. હવે આપણને કીધું છે 1 મીટરનો ખર્ચ 7.50 આપ્યો છે. 1 મીટર વાડનો ખર્ચ બરાબર 7.50 રૂપિયા. તો 100 મીટર વાડનો ખર્ચ કેટલો તો ગણીએ 7.50 ગુણ્યા 100 તો કેટલો થાય 750 રૂપિયા. અહીંયા જુઓ મિત્રો 100 વડે ગુણાય પોઈન્ટ 2 આંકડા ખર્ચે 1 અને 2 તો 750 આવે. 750 જવાબ છે ડી. માટે સાચો જવાબ આવે ડી. હવે જોઈએ 50મો પ્રશ્ન. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 3 અંકોની નાનામાં નાની સંખ્યા જે 9, 6 અને 0 થી બને છે તેમનો ગુણાકાર કેટલો? તો સૌથી મોટામાં મોટી સંખ્યા 9, 6 અને 0 થી કઈ બને? તો 9, 6 અને 0 થી બને 960. નાનામાં નાની કઈ બને? તો ઘણા બનાવવા જાય કે 0, 6, 9 આ નાની બને પણ અહીંયા 0 ગણાય નહીં. 69 2 અંકની થઈ જાય એટલે ગણાય નહીં. તો 3 અંકની બનાવવા માટે 6 ને આગળ લેવું પડે, પછી 0 આવે ને પછી 9, 609 બને અને આ બેનો ગુણાકાર કરવાનો છે. ચલો તો 6 નો ગુણાકાર કરીએ. એકમ દશક 100 ની આવશે 2 શૂન્ય 6 0 0 5 6 36 નો છગડો વધી 3 9 6 54 ને 3 57. હવે 9 નો વારો 9 0 0 9 6 54 નો છગડો વધી 5 9 9 81 અને 5 81 અને 5 86. સરવાળો કરીએ 0 ના 0 4 ના 4 6 ના 6 8 ના 6 14 નો ચોગડો વધી 1 7 ને 1 8 5 ના 5 તો કેટલા આવ્યા 5,84,640. તો આવો જવાબ ક્યાં છે? તો જવાબ છે સી 5,84,640. તો મિત્રો આ રીતે ગણતરી કરી શકાય છે. તો આ થઈ ગયું ભાગ નંબર 2 ના 41 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન. હજી વધુ પ્રશ્નો જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 51. જો આપણે 1 થી 100 સુધીની બધી સંખ્યાઓને લખીએ તો 9 કેટલી વાર આવશે? તો આપણે 1 થી 100 લખવા જઈએ 9 કેટલી વાર આવે આપણને ખબર છે. તો આપણે લખીએ કેવી રીતે આવે કે 9 19 29 39 49 59 69 79 89 99. તો અહીંયા 9 કેટલી વાર આવ્યા? તો કે 1 2 3 4 5 6 7 10 11 વખત આવ્યા. તો આપણે આ જ લખીએ પણ આગળ ગણીએ નહીં, પણ આગળ 91 લાઈન ગણવી પડે. 91 92 93 94 95 96 97 98 અહીં આવી ગયા છે, ગણવા નથી. અને 100 આવી જાય તો 1 2 3 4 5 6 8. એકાણું 92 93 94 95 96 97 98 99 1 2 3 4 5 90 આવશે. અહીંયા 90 થી ચાલુ થશે. તો નવડા કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6 7 9. આ 9 વખત. 11 વખત તો 11 ને 9 કુલ 20 વખત. તો આના આધારે આપણે કહી શકાય કે 1 થી 100 ની અંદર 9 કેટલી વખત આવે છે? તો 20 વખત આવે છે. સાચો જવાબ છે બી. હવે જોઈએ 52મો પ્રશ્ન. 52મો પ્રશ્ન થોડોક અઘરો છે, ગણતરી કરવાની જરૂરી છે કારણ કે અહીંયા ગણતરી થોડીક અઘરી આપી છે. શું કીધું છે કે જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંકને સરળ બનાવવાનો છે. અહીંયા ગણતરી કરવાની છે 8 ગુણ્યા 5 8 પચાસ 40 40 ને 3 43 ભાગ્યા 8. પછી ગુણાકાર છે 88 64 ગુણ્યા 1 64 ને 1
65 ભાગ્યા 8 ઓછા અહીંયા ગણીએ 8 તરી 24 અને 1 25 25 ભાગ્યા 8 ગુણ્યા 8 પત્તા 40 ને 5 45 ભાગ્યા 8 આવો જવાબ આવે। હવે ઉપરનો ગુણાકાર કરીએ 43 ગુણ્યા 65 તો અહીંયા કરી દઈએ 43 ગુણ્યા 65 0 6 તરી 18 નો આઠડો વધી 1 6 ચોક 24 ને 1 25 5 નો વારો 5 તરી 15 નો પાંચડો વધી 1 5 ચોક 20 ને 1 21 5 ના 5 8 ને 1 9 5 ને 2 7 2 ના 2 2795 આનો જવાબ આવ્યો 2795 ભાગ્યા 88 64 25 ગુણ્યા 45 કરીએ એકમ દશક ની શૂન્ય 4 પંચા 20 ની શૂન્ય વધી 2 4 દુ 8 ને 2 10 5 નો વારો 25 પચાસ 125 તો કુલ આવ્યું 1125 ભાગ્યા 64 હવે ઉપરનામાંથી ઉપરનો બાદ થાય તો 2795 ઓછા 1125 બાદ કરીએ 5 માંથી 5 જાય 0 7 9 માંથી 2 જાય 7 7 માંથી 1 જાય તો 6 2 માંથી 1 જાય તો 1 તો આવ્યા 1670 ભાગ્યા 64 આવો જવાબ આવે। તો હવે આપણે 64 વડે ભાગાકાર કરવાનો છે। અહીંયા ભાગાકાર કરીએ 1670 ભાગ્યા 64 તો 64 એકા 64 ને 64 દુ તો 64 ગુણ્યા 2 કરીએ કે 120 ને 128 64 દુ 128 બાદ બાકી કરીએ 7 માંથી 8 ના જાય 10 ને 17 માંથી 8 જાય તો 9 5 માંથી 2 જાય તો 3 1 માંથી 1 જાય 0 ઉપરથી ઉતાર્યો 0 તો 390 આવ્યા। તો 64 ગુણ્યા 6 કરીએ 6 ચોક 24 નો ચોકડો વધી 2 6 6 36 से 2 38 384 તો 64 છક 384 90 માંથી 84 જાય 6 વધે તો 26 જેટલો જવાબ આવ્યો। તો અહીંયા શું કીધું છે અંદાજિત જવાબ શું પ્રાપ્ત થાય લગભગ તો 25 27 26 કે 30 તો લગભગ 26 પોઈન્ટ ઉપર આવ્યો તો માટે લગભગ 26 એવું કહી શકાય। તો આ થઈ ગયો 52માં પ્રશ્નનો જવાબ। થોડી ગણતરી અઘરી છે માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે। હવે જોઈએ આગળ 53મો પ્રશ્ન। મિત્રો 53મો પ્રશ્ન શું કહે છે સમજવાનો છે, સમજવા જેવો છે, સારો છે પ્રશ્ન। તો જુઓ અહીંયા એવું કીધું છે કે ત્યાં પર આપેલી આકૃતિની અંદર એઓબી પછી બીઓસી સીઓડી ડીઓઈ આ બધા ખૂણા આપે છે x 2x 4x 6x તો આ જે ખૂણા છે નીચેના કયા માપ છે આપણે શોધવાના છે। તો આખું વર્તુળ બને છે દેખાય તમને આપણને ખબર છે કે વર્તુળનો સરવાળો 360 થાય તો વર્તુળનો સરવાળો કરીએ અહીંયા x + 2x + 4x + 6x + 100 આ બધાનો સરવાળો 360 થાય। હવે x નો સરવાળો કરીએ 1 ને 2 3 3 ને 4 7 7 ને 6 13 13x બરાબર 100 પેલી બાજુ જાય 360 ઓછા 100 અને 360 માંથી 100 જાય તો 260 વધે 13 ભાગાકારમાં છે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર થાય 260 ભાગ્યા 13 તો 13 દુ 26 જવાબ આવે 20 x નો જવાબ આવે 20। તો અહીંયા 1x છે 1x બરાબર 20 2x બરાબર 20 દુ 40 4x બરાબર 20 ચોક 80 અને 6x બરાબર 20 ચોક 120 તો આવો જવાબ ક્યાં છે 20 40 80 120 તો અહીંયા જોઈએ પહેલો જ જવાબ છે 20 40 80 120 તો સાચો જવાબ છે એ। તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે। હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર 54 કે 30009 બહુ સહેલો જવાબ 30009 ની કિંમત કેટલી તો 30000 ને 9 દશક ના 9 દશક ના કહેવાય 9 કયા ખાનામાં છે છેલ્લું છે એટલે 9 એકમ કહેવાય 9 શતક એ પણ ના કહેવાય 9 એકમ એવું કહેવાય 9 દશક આવું પણ કહેવાય નહીં। તો સાચો જવાબ છે સી
3 10 000 3 10 000 એટલે કે 3 ગુણ્યા 10 000 એટલે કે 30 000 વત્તા 9 એકમ એટલે કે 9 એકા 9 30 000 વત્તા 9 એટલે કે થઈ જાય 30 009 તો 30 009 સાચો જવાબ છે સી. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 55. પ્રશ્ન નંબર 55 માં જોઈએ કે એક આંકડાના સંખ્યાનો સરવાળો તે સંખ્યાથી બાદબાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી વિભાજ્ય હશે? તો અહીંયા કોઈ પણ સંખ્યા લેવાની છે, એનો સરવાળો કરી એમાંથી એટલા જ બાદ કરવાના છે. તો તે ગુણાકાર કોનાથી વિભાજ્ય હોય? તો એક સંખ્યા આપણે એવી લઈ લઈએ, કોઈ પણ સંખ્યા લઈએ, ધારો કે 55 છે. 55 માં પ્રશ્ન છે તો 55 જ લઈ લઈએ. ચલો 55 તો 5 વત્તા 5 કેટલા થાય? 10. તો 55 માંથી 10 બાદ કરો, 55 ઓછા 10 કેટલા થયા? 45. આ 45 ને કોના કોના વડે ભાગી શકાય? તો 2 થી ના, 7 થી ના, 5 થી અને 9 થી ભાગી શકાય. 9 50 45, 9 6 54 તો 2 થી ભાગી શકાય. તો આપણે સાચો જવાબ કયો? ચલો 56 લઈએ. હવે 56 લઈએ. 55 ની જગ્યાએ 56 તો 56 માં પણ એ જ આવશે જવાબ. તો આપણે એક કામ કરીએ, 100 લઈએ. 100 જવાબ લઈએ તો 100 માંથી 1 વત્તા 0 વત્તા 0 તો જવાબ આવે 1. તો 100 ઓછા 1 આવે 99. તો 99 ને કોના વડે ભાગી શકાય? 5 વડે કે 9 વડે? 9 વડે જ ભાગી શકાય. હંમેશા કોઈ પણ સંખ્યા હોય એનો સંખ્યાનો સરવાળો કરો અને એમાંથી એટલી સંખ્યા બાદ કરો તો હંમેશા એ 9 થી વિભાજ્ય હોય. માટે સાચો જવાબ છે ડી, 9 થી વિભાજ્ય કરી શકાય. જોઈએ પ્રશ્ન 56. અહીંયા વાત કરી છે, જો બે કોણનો યોગ એક દીર્ઘ કોણ છે એટલે કે અધિક કોણ છે તો નીચેના આપણને કયું સંભાવ નથી? અસંભવ છે. એ અધિક કોણ. હવે અધિક કોણની વાત કરીએ કે કોઈ પણ ખૂણો છે, અહીંયા કાટખૂણો તથા લઘુકોણ અધિક કોણ હોઈ શકે. દીર્ઘ કોણ અને લઘુકોણ એ અધિક કોણ હોઈ શકે. બે લઘુકોણ અધિક કોણ હોઈ શકે. પરંતુ બે સમકોણ, બે કાટખૂણા હોય અધિક કોણ ક્યારે હોય નહીં. કારણ કે ખબર છે, બે સમકોણ કાટખૂણો વત્તા કાટખૂણો એટલે કે 90 વત્તા 90 હંમેશા 180 થાય. અને અધિક કોણની અંદર વાત કરી કે તે 180 કરતા મોટો હોય તો અધિક કોણ હોય. માટે સાચો જવાબ છે ડી. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 57. સુમિતનું વજન 107 કિલોગ્રામ છે, સંજયનું વજન 82 કિગ્રા છે. તો બંને વજનના નિકટતમ દશકનું અંતર. તો બંનેના જે નિકટતમ દશક છે તો તેનું વચ્ચેનું અંતર કેટલું છે? તો આનું 107 છે. 107 થી નજીક વાળો કયો આવે? 100 આવે કે 110 આવે? તો અહીંયા 7 છે તો આપણે કહી શકીએ કે નજીક વાળો 110 પડે. શૂન્ય વાળો અહીંયા નજીકતમ દશક કીધું છે. દશક એટલે દશક નો લેવું પડે. છેલ્લો આંકડો દશક સુધી જાય. 7 થી 100 સુધી લાંબુ પડે, 10 સુધી નજીક પડે એટલે 110 આવે. હવે અહીંયા 82 છે તો 82 થી નાનું 80 અને 90 તો કે અહીંથી 80 એ નજીક પડે એટલે દશક 80 લેવાય. અહીંયા અંદાજની વાત કરી છે, જે અંદાજો ગણીએ જે નજીક પડતું હોય લેવાય છે. તો 80 અને 110 બેની બાદબાકી કરીએ. 110 ઓછા 80, 0 માંથી જાય 0, 11 માંથી 3 8 જાય તો 3. તો સાચો જવાબ છે 30 કિગ્રા. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. આ થઈ ગયો 57મો પ્રશ્નનો જવાબ. હવે આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 58. આપેલ બાર ગ્રાફમાં એક વિભિન્ન દેશોની ક્રિકેટ ટીમો દ્વારા રમાયેલ મેચોની સંખ્યા આપી છે આપણને, અને ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતા કેટલા વધુ રન રમ્યા? તો ઓસ્ટ્રેલિયાની ટીમ આ જુઓ કેટલા છે. ઓસ્ટ્રેલિયાની છે 32, પાકિસ્તાનની કેટલી છે? 24. તો 32 ઓછા 24 કરવાના છે. ખૂબ જ સરળ દાખલો છે. દસકો લો, અહીંયા થાય 10, 10 ને 2 12, 12 માંથી 4 થાય 8, 2 માંથી 2 જાય 0. જવાબ આવ્યો 8. તો 8 જવાબ ક્યાં છે? એ છે. તો સાચો જવાબ છે એ 8. તો મિત્રો આ રીતે સાચો જવાબ શોધી શકાય છે. હવે જોઈએ 59મો પ્રશ્ન. એક પુસ્તકનું ખરીદ મૂલ્ય 100 છે. દુકાનદાર આવી 3 પુસ્તકોને 275 પર વેચે છે. તો લાભ અથવા હાનિ શું થાય? તો અહીંયા એક પુસ્તકની કિંમત 100 રૂપિયા,
તો 3 પુસ્તકની કેટલી થઈ? 300 રૂપિયા. એ કેટલામાં વેચે છે? 275 માં વેચે છે. તો 300 ઓછા 275 કરો. 2, 9 અને 10. 10 માંથી 5 જાય 5, 9 માંથી 20 જાય 2, 2 માંથી 2 જાય 0. 25 રૂપિયા. 25 રૂપિયા શું થયું? નફો કે ખોટ? તો અહીંયા જોઈએ 300 રૂપિયા ખરીદી, 275 માં વેચી, ઓછામાં વેચી. અહીંયા મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઘટી ગઈ, માટે નુકસાન થયું, એટલે હાનિ થઈ. તો જવાબ આવે હાનિ 25 રૂપિયા. તો જવાબ આવશે ડી, હાનિ 25 રૂપિયા. હવે જોઈએ 60મો પ્રશ્ન, ભાગ 2, અંકગણિતનો છેલ્લો પ્રશ્ન. એક મશીન 1 મિનિટમાં 12 પાના છાપી શકે છે. 5760 પાના છાપવામાં કેટલો સમય લાગે? તો એના માટે માત્ર ભાગાકાર કરવાનો છે આપણે. તો ભાગાકાર કરી લઈએ. 1 મિનિટમાં 12 પાના, તો આટલામાં કેટલા? તો લખીએ 5760 ભાગ્યા 12. 12 વડે ભાગાકાર કરીએ. 12 એકા 12, 12 દુ 24, 12 ત્રી 36, 12 ચોક 48, 12 પચાસ 60 વધી જાય. તો 12 ચોક 48, બાદબાકી કરીએ. 48 માં 60 જાય તો 9, ઉપરથી ઉતારે 6, 12 અઠા 96, 96 માંથી 96 જાય 0, ઉપરથી ઉતારી 0, ભાગના ચાલે માટે મુકાય 0. તો 480 મિનિટ જવાબ આવ્યો. તો અહીંયા આપણે 1 મિનિટની વાત કરતી, 12 વડે ભાગ્યા. 1 મિનિટમાં 12 પાના હતા, 12 વડે ભાગ્યા, જવાબ 480 મિનિટ આવે. અહીંયા કોઈ એવો જવાબ છે નહીં, જવાબ કલાકમાં છે. તો 480 મિનિટને કલાકમાં ફેરવવું પડે, તો એને 60 વડે ભાગવું પડે, તો કલાક થાય. 0 ઉડી જાય. 48 ભાગ્યા 6 કરો, 6 નો ઘડિયો બોલો, 6 અઠા 48, જવાબ આવે 8 કલાક. તો જવાબ છે બી, સાચો જવાબ છે બી, 8 કલાક. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 51 થી 60માં પ્રશ્નનો જવાબ, દરેક દાખલાનું સોલ્યુશન સાથેનો જવાબ. અહીં આ ભાગ નંબર 2 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું જવાહર વિદ્યાલય પરીક્ષા, નવોદય પરીક્ષા, પરીક્ષા તારીખ 20/1/2024, સંપૂર્ણ પેપરની સમજ. એમાં ભાગ નંબર 2 અંકગણિત કસોટી, એટલે કે ગણિતના પ્રશ્નો 41 થી 60 તમામ પ્રશ્નોનું વિગતવાર સમજ સાથે, ગણતરી સાથે સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, એક સારું લાગ્યું હોય, તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો જોવાનું અને નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/24 સંપૂર્ણ પેપરની સમજ સાથેનું સોલ્યુશન. અને આ વિડીયોની અંદર આપણે જોઈશું ભાગ નંબર 3, એટલે કે ભાષા કસોટી. પ્રશ્ન 61 થી લઈ પ્રશ્ન 80 સુધી તમામ પ્રશ્નોનું સમજ સાથે સોલ્યુશન કરીશું અને તમને દરેક પ્રશ્નો સમજાવીશું કે તેનો જવાબ કેવી રીતે આવે અને સાચો જવાબ કયો છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોમાં જોજો કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે. અને જે નવોદયની તૈયારી કરતા હોય તેવા મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી તે પણ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય તો તેનો જવાબ સરળતાથી કેવી રીતે આપી શકાય તે શોધી શકે અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે. તમારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. નવોદય વિદ્યાલય પરીક્ષા 20/1/2024ના પેપરનું સોલ્યુશન, ભાગ નંબર 3 ભાષા કસોટી. તો જોતા રહો મારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, હવે શરૂ કરીએ ભાગ નંબર 3 ભાષા કસોટી. તો આ વિભાગમાં 4 ફકરા છે. દરેક ફકરા પર 5 પ્રશ્નો છે, એટલે કે 5 ચોક 20 પ્રશ્નો છે અને દરેક ફકરાને સાવચેતી વાંચીને
નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે, ફકરાને વાંચવાનો છે, તેના આધારે જવાબ આપવાના છે. પ્રશ્ન માટે 4 સંભવિત ઉત્તરો આપેલા છે, ABCD આપ્યા છે, આમાંથી એક જ ઉત્તર સાચો છે અને સાચા ઉત્તરનું ચયન કરીને પોતાના ઉત્તરને દર્શાવવા માટે OMR પત્રિકામાં સાચા સંબંધ પર ગોળાને કાળો કરવાનો છે, એટલે સાચો જવાબ શોધીને એનો જવાબ લખવાનો છે. તો ચાલો હવે જોઈએ ફકરો 1. ફકરા 1 માં આપણને વાત કરી છે કે વૈજ્ઞાનિક અને ડોક્ટર એટલે કે વૈદ આપણા વિભિન્ન તંત્રો છે અને અંગો પર ટીવીના ખતરનાક પ્રભાવોથી આપણને ચેતવણી આપે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 3 થી 4 કલાક ટીવી જોવે છે, જે આપણી દ્રષ્ટિ નબળી થઈ જાય છે. બાળકો પર સૌથી વધુ પ્રભાવ પડે છે કારણ કે તેઓ નજીકથી ટીવી જોવે છે, જે વધુ હાનિકારક છે. પરિણામે માથાના દુખાવાની ફરિયાદ કરે છે. લાંબા સમય સુધી ટીવી જોવું તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નૃત્ય, સંગીત, લડાઈના વિભિન્ન કાર્યક્રમો ઊંચા અવાજે જોવાથી કાનમાં બહેરાશપણું આવી શકે છે. એક જ અવસ્થામાં સતત ટીવી જોવાથી, જેમ આપણે સુતા સુતા એક જ અવસ્થામાં જોઈએ તો સાંધાઓમાં દર્દ થાય, દુખાવો થાય, પીઠમાં દુખાવો થાય, સ્નાયુઓમાં દર્દ એટલે કે દુખાવો થાય છે. ટીવી જોતા જોતા ભોજન કરવાથી આપણી પાચન ક્રિયા મંદ થઈ જાય છે, સ્થૂળતા વધે છે. આતંક અને ભયભીત એટલે કે મારામારીના દ્રશ્યો, હિંસાત્મક દ્રશ્યો જોવાથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તો આના આધારે આપણે જવાબ આપવાના છે કે લાંબા સમયથી ટીવી જોવાથી આપણા પર શું પ્રભાવિત થતું નથી. તો આમાંથી માનસિક સ્વાસ્થ્ય તો પ્રભાવિત થાય જ છે, આપણને નુકસાન થાય છે. પાચન ક્રિયા એ પણ નબળી પડી જાય છે, સ્થૂળતા વધે છે, બેઠા બેઠા વજન વધી જાય છે, પરંતુ ઊંચાઈમાં કોઈ ફરક પડતો નથી. અહીંયા વાત કરી પ્રભાવિત થતા નથી, તો સાચો જવાબ આવશે બી, ઊંચાઈમાં કોઈ અસર થતી નથી. બીજો પ્રશ્ન 62મો. આતંક અને હિંસાના દ્રશ્યો જોવાથી યુવાનમાં માનસિક સમસ્યા ઉત્પન્ન થાય છે અને માનસિક સમસ્યાઓનો સંબંધ ક્યાંથી છે? માનસિક સંબંધ, મનની વાત કરી, મગજની વાત કરી, સાચો જવાબ આવશે મન. તો જવાબ આવશે એ, મનથી સંબંધ છે અને મનના કારણે માનસિક સમસ્યાઓ થાય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 63. ટીવી જોવાનો પ્રભાવ બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે છે કારણ કે તે પાચન ક્રિયા મંદ પડી જાય છે, ટીવી જોતા ખોટા અંગ વિન્યાસમાં બેસે છે, ટીવી ખૂબ જ નજીકથી જુએ છે, ટીવી જોતા જમે છે. તો અહીંયા આપણને એમ લાગશે કે 4 ના કારણે એમની દ્રષ્ટિ, તો પણ અહીંયા શું કીધું છે? સૌથી વધુ અસર, સૌથી વધુ આંખો ખરાબ ક્યારે થાય? ભલે જમતા જમતા જુઓ, પરંતુ નજીકથી જુઓ ત્યારે સૌથી વધુ ખરાબ થાય. જેટલા તમે નજીકથી વધુ જોશો એટલી આંખો વધારે ખરાબ થશે. માટે સાચો જવાબ છે સી, તેઓ ટીવી ખૂબ જ નજીકથી વધુ જોવે છે, તેથી દ્રષ્ટિ પર સૌથી વધુ અસર પડે છે. જોઈએ પ્રશ્ન નંબર 66. મંદ નો સમાનાર્થી શબ્દ કયો? મંદ આપણે કે મંદ ગતિએ, એકદમ ધીમી ગતિએ એટલે કે ધીમે. શક્તિપૂર્ણ, વ્યસ્ત અને તીવ્ર એ અલગ શબ્દો છે. મંદનો સમાનાર્થી થાય ધીમે. જોઈએ પ્રશ્ન 65. ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરોધી. હવે હાનિકારક એટલે આપણે નુકસાનકારક છે, તો એનું વિરોધી નુકસાનકારક હોય જ નહીં, નિરાશાજનક હોય નહીં, ખતરનાક હોય નહીં, પણ હાનિકારક નો વિરોધી લાભકારક, ઉપયોગી, એનો વિરોધી થાય લાભકારક. તો જવાબ આવશે સી. તો આ થઈ ગયો પહેલા ફકરાનો જવાબ. પ્રશ્ન નંબર 61 થી 65 પ્રશ્નનો જવાબ. હવે જોઈએ ફકરો 2. કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ સૌથી મોટો સદગુણ છે, દરેક મનુષ્યમાં હોવો જોઈએ. આ એક અનુભૂતિ છે જેના દ્વારા આપણે કોઈના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે અનેક રૂપોમાં આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ. આપણે આપણા વિચારોમાં, શબ્દો અને કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ છીએ. કોઈને કહીને, બોલીને અથવા કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ. જ્યારે આપણે કોઈને આભાર કે થેન્ક યુ કહીએ છીએ, એનો અર્થ એવો થાય છે કે આપણે તેનાથી કૃતજ્ઞ છીએ. આપણે તે બધા પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ. જેમણે આપણી મદદ કરી છે, આપણી જેણે મદદ કરી અને આપણે આભાર કહેવો જોઈએ. આ ઈશ્વર પ્રત્યે આપણે કૃતજ્ઞ થવું જોઈએ, કારણ કે તેમણે આપણને અનેક સારી વસ્તુ સમર્પિત કરી છે. ઈશ્વરે આપણને ઘણી બધી સારી વસ્તુ આપી છે. આપણે તેમને સહૃદય
અંતર્મનથી આભાર વ્યક્ત પ્રગટ કરવો જોઈએ. જોઈએ પ્રશ્ન 66. આભારનો અર્થ શું થાય? તો અહીંયા હાલ જ વાત કરી કે આભાર વ્યક્ત કરવો એટલે કે કૃતજ્ઞ થવું. કૃતજ્ઞ થવું એટલે કે આભાર વ્યક્ત કરવો, તો આભારનો વ્યક્ત થાય કૃતજ્ઞ. જોઈએ બીજું, મહાન સદગુણ કયો છે? તો અહીંયા આપણને જે ફકરો છે કૃતજ્ઞતા ઉપર આપ્યો છે, તેમાં ઉપર વાત કરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે શું લખ્યું છે કે કૃતજ્ઞતા વ્યક્ત કરવી સૌથી મોટો સદગુણ છે. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો મહાન સદગુણ કયો છે? કૃતજ્ઞતા પ્રદર્શન કરવી અથવા વ્યક્ત કરવી. તો સાચો જવાબ આવશે બી. 67 નો સાચો જવાબ છે બી. હવે આપણે આગળ જોઈએ, પોતાના ખાલી જગ્યામાં કોઈ કૃતજ્ઞ થઈ શકે છે? તો સદગુણો, કર્તવ્યો, વિચારો કે કમાણી. તો અહીંયા આપણને પ્રશ્ન અહીંયા વાત કરી કે જુઓ કે આપણે પોતાના વિચારોમાં એટલે શું જવાબ આવશે? અહીંયા વિચારો. 68 ની જવાબ આવશે વિચારોમાં કૃતજ્ઞ થવું જોઈએ. 68 નો જવાબ છે સી. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય છે. હજી આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 69. મદદગાર શબ્દ ખાલી જગ્યા છે તો શું છે? મદદગાર સંજ્ઞા છે, સર્વનામ છે, ક્રિયા છે કે વિશેષણ છે? તો વિશેષણ છે. કઈ વિશેષ? મદદગાર, મદદ કરી એનું વિશેષ નામ આપ્યું. અને છેલ્લું છે 70. સદગુણનો અર્થ કયો છે? સદગુણ એટલે કે ગુણ, પરાક્રમી, પાપી કે શાંતિ. તો એક ગુણ છે, એક ગુણ છે. તો આ થઈ ગયા બીજા પ્રકરણનો જવાબ. પ્રશ્ન 66 થી લઈ 70 ના પ્રશ્નનો જવાબ. હજી વધુ પ્રશ્નો જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ફકરો નંબર 3. વિનમ્રતા એક મહાન ગુણ છે. આનો અભિપ્રાય છે કે નમ્ર, સૌમ્ય અને વિનમ્ર થવું, વિનય થવું એક અભિમાની અથવા ઘમંડી થવાનું વિરોધી છે. તો વિનય થઈએ એનું વિરોધી છે અભિમાની અથવા ઘમંડી થવાનું. એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે. આવો વ્યક્તિ જિદ્દી હોતો નથી. તે બીજાઓથી સલાહ લે છે. જે વિનમ્ર હોય છે તે બીજાઓની સલાહ લે છે અને તેના અનુભવોથી શીખે છે, એટલે કે બીજાના અનુભવોથી શીખે છે. જે પોતે જાતે પોતાનો સ્વયં એટલે વિષયજ્ઞ પોતાને જાતને પણ સલાહ લે છે. તે સહેલાઈથી ત્રાસી જતો નથી. તે વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સ્વીકારે છે, કારણ કે તે સ્વાર્થી નથી અને વિચારશીલ છે. તો આ ફકરા પરથી આપણે જવાબ આપવાના છે. તો જવાબને આપણે જોઈએ. અહીંયા પ્રશ્ન જોઈએ કે વિનમ્રતા એક ખાલી જગ્યા છે. તો અહીંયા આપણને અહીંયા એ જ વાત કરી, વિનમ્રતા એક મહાન ગુણ છે. તો સાચો જવાબ અહીંયા મળી જાય. વિનમ્રતા એક સાચો ગુણ છે. જવાબ આપ્યો છે ફકરામાં, આપણે ખાલી શોધીને લખવાના છે. આ થઈ ગયો 71 નો જવાબ. જોઈએ બીજાનો જવાબ. વિનમ્રતાનો અભિપ્રાય છે કે કેવું કે ઘમંડી હોવું, વિનયશીલ હોવું, ક્રૂર હોવું, દયાળુ હોવું. વિનમ્ર એટલે કે એકદમ નમ્રતાથી એટલે કે વિનયશીલ હોવું. તો જવાબ આવશે બી, વિનયશીલ હોવું. હવે જોઈએ 73મો પ્રશ્ન. વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે. તો આપણે આગળના ફકરામાં જોયું કે જે બીજાઓના અનુભવથી શીખે છે, માટે જવાબ આવશે બીજાઓના અનુભવ. જવાબ આવશે એ. 74મો પ્રશ્ન. અભિમાની કોનો સમાનાર્થી છે? અહીંયા સમાનાર્થી વાત કરી. વિનમ્રનો વિરોધી, વિનયનો વિરોધી, સૌમ્યનો વિરોધી ઘમંડી. અભિમાનીનો સમાનાર્થી થાય ઘમંડી. જવાબ આવશે ડી, ઘમંડી. અને 75મો પ્રશ્ન. જિદ્દીનો વિરોધી શબ્દ એકદમ જીદ કરતો હોય એનો વિરોધી. અણનમ, અટલ ના. કટણ એ પણ નહીં. સ્વચ્છંદી, અઠીલું એ પણ ના કહેવાય. સાચો જવાબ છે અનુકૂળ, સહમત. જે જિદ્દીનો વિરોધી અનુકૂળ, કે બધાને સહમત થઈ જાય. તો જવાબ આવશે સી. તો આ મિત્રો થઈ ગયો ફકરા નંબર 3 ના જવાબ, એટલે કે પ્રશ્ન 71 થી પ્રશ્ન 75 સુધીના જવાબ. હવે જોઈએ છેલ્લો ફકરો. ફકરો નંબર 4. તો ચોથો ફકરો વાંચી લઈએ. તમે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણા વિશે જરૂર સાંભળ્યું હશે.
તેમનો જન્મ ઉત્તરાખંડના નાનકડા ગામમાં થયો હતો. તેમનું ગામ ઊંચી ટેકરીઓ ઉપર લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. વન અમૂલ્ય વૃક્ષોથી ભરેલા હતા. અનેક રમત ગમતના સાધનો બનાવવા વાળી કંપનીઓએ વૃક્ષોની કાપણી શરૂ કરી. અનેક લોકોએ વૃક્ષો કાપ્યા. આનું પરિણામ એવું આવ્યું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂઆત થઈ ગઈ. પૂરથી ત્યાંના રહેવાસીઓ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેઓને પોતાના જીવનમાં વનની મહત્વની સમજણ પડી. તો આ પ્રશ્ન ફકરો થઈ ગયો. હવે તેના જવાબો આપીએ. જવાબો જોઈએ કે સુંદરલાલ બહુગુણા મહાન કેવા હતા? તો અહીંયા પ્રશ્નનો જવાબ આપ્યો છે પર્યાવરણવાદી. તો જવાબ ઉપર આપ્યો છે, તો સાચો જવાબ આવશે એ, પર્યાવરણવાદી હતા. ઉપર જવાબ આપેલો છે. તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું. તો અહીંયા લખ્યું છે લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. તો સાચો જવાબ શું આવશે? તો અહીંયા આપ્યું છે જવાબ લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. સાચો જવાબ આવશે સી, લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. આ થઈ ગયું 77માં પ્રશ્ન જવાબ. હવે જોઈએ 78. વનોની એટલે કે જંગલોની કાપણીના પરિણામ ત્યાં શું આવ્યું? તો ત્યાં શું આવ્યું હતું? તો વિનાશકારી પૂર, પૂરો દરો, અનાવૃષ્ટિ, કૃત્રિમ પ્રકાશથી પ્રકાશમય. તો વિનાશકારી પૂર આવ્યું હતું. વૃક્ષો કપાઈ ગયા એના કારણે પૂર આવ્યું હતું. આ થઈ ગયો 78 નો જવાબ. હવે આગળ જોઈએ સુંદરલાલ બહુગુણા ખાલી જગ્યા સંજ્ઞા છે. તો અહીંયા એમને એક ઉપનામ આપ્યું છે. એમનું નામ છે અને નામ માટે કહેવાય છે વ્યક્તિવાચક સંજ્ઞા. જવાબ આવશે ડી. અને છેલ્લો પ્રશ્ન, પેપરનો છેલ્લો પ્રશ્ન, અમૂલ્ય નો સમાનાર્થી. અમૂલ્ય કે જેની કિંમત ના થાય એનું સમાનાર્થી. તિરસ્કાર છૂટે એવું ના હોય, ઋણા ઉપજાવે તેવું ના હોય, અનમોલ, મૂલ્યવાન. તો સાચો જવાબ છે સી. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 80 નો જવાબ. અને આ થઈ ગયું પ્રશ્ન નંબર એટલે કે ફકરા નંબર 4. પ્રશ્ન 76 થી લઈ 80 સુધીના પ્રશ્નોના જવાબ. તો અહીં આ ભાગ નંબર 3 ભાષા કસોટી ના સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં જોયું જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા તારીખ 20/1/2024 નો ભાગ નંબર 3 ભાષા કસોટી. ભાષા કસોટીના પ્રશ્ન નંબર 61 થી લઈ 80 સુધી 20 પ્રશ્નોનું સોલ્યુશન. તેમાં 4 ફકરા જોયા. ચારેય ફકરાઓમાં 5 પ્રશ્નો હતા. એ 5 પ્રશ્નોને 5 ચોક 20 પ્રશ્નોના જવાબ આપ્યા અને તેના જવાબ કેવી રીતે મળે તે સહેલાઈથી સમજ આપી. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને શેર કરજો. મારા વિડીયોને લાઈક કરજો. કોમેન્ટમાં તમને જે સારું લાગ્યું હોય તે જણાવજો. અને નવોદયની પરીક્ષાની અંદર તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે વિડીયોમાં તમે જોઈ શકો છો. અને નવોદયની પરીક્ષાને તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલજો, જેથી તે આવનારી નવોદયની પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાય તો વધુ સારા ગુણ કેવી રીતે મેળવી શકાય તેની વધુ સારી તૈયારી કરી શકે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.